નમસ્કાર મિત્રો, તો 11th ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સાંકવો. સાંકવો નામ શું છે? સાંકવો. અંગ્રેજીમાં એને કહેવાય કોનિક સેક્શન. શંકુમાંથી બનતા અલગ અલગ શેપ, અલગ અલગ પ્રકાર, જેને કહેવામાં આવે છે સાંકવો. બરાબર. બહુ સદનસીબની વાત છે કે આપણે 4 જ સાંકવો ભણવાના છે. સાંકવો એટલે શંકુમાંથી બનતા કર્વ, અને આપણા કોર્સમાં 4 જ છે. એક છે વર્તુળ, બીજું છે ઉપવલય, ત્રીજું છે પર્વલય, અને ચોથું છે અતિવલય. આ 4ના કોન્સેપ્ટ આપણે ભણવાના છે. બસ હવે આ 4ના કોન્સેપ્ટ આપણે ભણવાના છે. 4 કોન્સેપ્ટ શીખીએ એટલે 12માની અંદર આનો ઘણો બધો ઉપયોગ છે, અને ફિઝિક્સની અંદર પણ જ્યાં ત્યાં તમને આ બધી વસ્તુનો ઉપયોગ થવાનો છે. ઓકે, એટલે આના ઉપર થોડુંક ફોકસ કરજો. અઘરું કાંઈ નથી. આના માત્ર સૂત્રોને મગજમાં રાખો. આના 2 સૂત્ર છે, આના 2 સૂત્ર છે, આના 4 સૂત્ર છે, આના 2 સૂત્ર. આમ તો આના 2 સૂત્ર જ કહેવાય. બધાના 2 સૂત્રો છે. ઓકે, પછી એના પેટા સૂત્રો ઘણા બધા છે, બરાબર, પણ સૂત્રો એટલા બધા ઇઝી છે ને કે આપણને ઝડપથી યાદ રહી જશે. ઓકે, તો કોનિક સેક્શન, એમાંથી બનતા વર્તુળ, ઉપવલય, પર્વલય અને અતિવલય. તો શંકુ જે રહ્યો, શંકુ એ કેવી રીતે બને એના આપણને બુકની અંદર આખું બહુ સરસ લખાણ આપ્યું છે. હું ડીપમાં નથી જતો કારણ કે આપણા કોર્સમાંથી નીકળી ગયું છે. આપણા કોર્સમાં ડાયરેક્ટ વર્તુળથી સ્ટાર્ટ થાય છે. પહેલું વર્તુળ ભણો, પછી ઉપવલય ભણો, પછી પર્વલય ભણો, પછી અતિવલય ભણો. આપણા કોર્સમાં અત્યારે કોનિક સેક્શન નથી, એટલે મીન્સ કે એના સૂત્રો જ ડાયરેક્ટ છે. આ કેવી રીતે બને, વર્તુળ કેવી રીતે બને, ઉપવલય કેવી રીતે બને, પર્વલય કેવી રીતે બને, અતિવલય કેવી રીતે બને, એવી કોઈ ચર્ચા અત્યારે આપણા કોર્સમાં નથી. એમાં એવું છે, એક મુખ્ય રેખા છે જેને અક્ષ તરીકે ઓળખવામાં આવે, અને એક જનરેટર રેખા છે. આ જનરેટર રેખા છે. જનરેટર એટલે શું સાહેબ? લાઇટ જાય એ વાળું જનરેટર નહીં. આ જનરેટર રેખા છે. આ રેખાને એલ કહે છે, અક્ષની રેખા, અને એમ કહે છે. હવે શું થાય? આને ફિક્સ તરીકે રહે અને આમ કરીને એમ વર્તુળાકાર ભાગે ફરે. હવે ઓલી બાજુ ગિરીશ સાહેબને મળીને આમથી બહારની સાઈડ આવે. ખબર પડી? અને એક પ્રકારનો શું બનાવી દે? એક પ્રકારનો શંકુ બનાવી દે. તો તમને જુઓ, તમને એમ લાગે શંકુ ક્યાંથી બન્યું આમાં? તો આ જનરેટર એટલે આખો આમ ભાગ બને. જો તમે એમની વિચાર આમથી આમ વિચારવાનું. અડધો શંકુ તમને દેખાય 2Dમાં? 2Dમાં જોવું પડે આપણે, 3Dમાં તો અમે દોરી ન શકીએ. એટલે ટૂંકમાં તમને અહીંયા આગળ પણ એક પ્રકારનો શંકુ દેખાશે. આ ચત્તો શંકુવાળો ભાગ થયો, સોરી ઊંધા શંકુવાળો ભાગ. અહીંયા નીચે પણ તમને આ રીતે શંકુ મળશે. ઓકે, હવે આના અલગ અલગ જે શંકુ બન્યો આપણને, એની અંદર જો તમે કટ વચ્ચેથી મારો અહીંયા આગળથી, તો તમને એક વર્તુળ મળશે. તમારી બુકના પેજ નંબર જુઓ, કારણ કે હું આમાં સમજાવીશ ને 2D આકૃતિમાં વધારે બહુ ખબર નહીં પડે. પેજ નંબર 229 ઉપર જુઓ. અલગ અલગ પ્રકારના આપણને 4 આકૃતિ આપી છે. આકૃતિ 11.4, આકૃતિ 11.5, આકૃતિ 11.6 અને આકૃતિ 11.7. એની પહેલાં ડાબી બાજુએ જુઓ આકૃતિ 11.2, 11.3 અને ઉપર 11.1. તો 11.1 આકૃતિ આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા જે વચ્ચેનું આ બિંદુ છે વી કહેવામાં આવે છે. વર્ટેક્સ, વર્ટેક્સ એટલે શિરોબિંદુ. કામનું કાંઈ નથી અત્યારે પૂરતું. આપણે દાખલા માટે કંઈ કામનું નહીં આવે. આ બધું સમજવા પૂરતું જ છે. ન સમજાય તો કોઈ જાતની ઉપાધિ કરતા નહીં, કારણ કે દાખલામાં ક્યાંય ઉપયોગી નથી થવાનું, જીમાં આ ક્યાંય ઉપયોગી નથી થવાનું. એટલે એમાં પણ કોઈ ઉપાધિ ન કરતા. જસ્ટ સમજવાની વાત છે કે વર્તુળ બને કેવી રીતે. ક્યાંય એવું નથી પૂછવાના વર્તુળ કેવી રીતે બને. આપણે સમજવા પૂરતું જોઈએ. તો તમારી આકૃતિ 11.2 જુઓ. એમાં તમને ઉપરનો શંકુ અને નીચેનો શંકુ, એ 2 શંકુ મળ્યા જે આપણે અહીંયા દોર્યા છે. અને જે આ રેખા છે એને સર્જક રેખા કહેવામાં આવે છે. આની પહેલાં પણ મેં તમને કીધું, આ જનરેટર રેખા કહેવાય. જનરેટર એટલે સર્જક. સર્જક રેખા એક પ્રકારનું સર્જન કરી દે શંકુનું. 2 જ રેખા હતી, એક એલ રેખા અને એક એમ રેખા, અને એના ઉપરથી આખો રાઉન્ડ થઈ અને આખો આવો શેપ બની ગયો અને શંકુ થઈ ગયો છે. ઓકે, તો જુઓ હવે પછી તમને આકૃતિ 11.3માં એક સમતલ બતાવ્યું. સમતલ આમ આડું હોય એવી રીતે. તો આની અંદર આ લોકો 2Dની અંદર 3D બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં 2 ખૂણાઓ બને છે, આલ્ફા અને બીટા. આ ખૂણાને કહેવાય આલ્ફા ખૂણો, જેને કહેવાય અર્ધશિરઃ કોણ. ગુજરાતીમાં કહેવાય અર્ધશિરઃ કોણ. અર્ધશિરઃ કોણ. ઓકે,
બીજો ખૂણો પણ બીટા ખૂણો આપ્યો છે જે સમતલ બનાવે છે. અહીંયા આગળ જે સમતલ આપણે જોડીએ છીએ એ સમતલ કંઈક ખૂણો બનાવે છે. અહીંયા હું સરખું નહીં દોરી શકું, તમે બુકમાં ધ્યાન આપશો તમને ખ્યાલ આવશે. જુઓ સમતલ બતાવ્યું છે અને સમતલ કેટલો ખૂણો બનાવે છે? બીટા ખૂણો બનાવે છે. હવે જો આ જે સમતલ રહ્યું એક્ઝેક્ટ આડું સમતલ રાખો એટલે અહીંયાથી કટ મારો તો તમને એક વર્તુળ દેખાય છે. જુઓ જ્યારે આલ્ફા અને બીટા, તો બીટા ખૂણો કેટલા ડિગ્રીનો છે ત્યારે વર્તુળ બને છે? બીટા બરાબર કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રી. ત્યારે શું બને છે? વર્તુળ બને છે. તો સમતલને કેવી રીતે રાખવાનું છે કે જે શંકુ રહ્યું એને એક્ઝેક્ટ આ રીતના આવી રીતે સમતલ તમે ફિટ કરશો. જે આ લાઈન મેં દોરીને હું કટ કરી નાખું અને સમતલ અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ આપણે. ઓકે, સમતલ દોરવાનો પ્રયત્ન કરીએ અહીંયા આગળ, તો આવી રીતે જે સમતલ કટ થશે એ કટ સમતલ તમને અહીંયા આગળ શું આપશે? વર્તુળ. પણ ખૂણો કેટલાનો હોવો જોઈએ? 90 ડિગ્રીનો. ખૂણો કેટલાનો હોવો જોઈએ? 90 ડિગ્રી. તો જુઓ એ બીટા જે તમને દર્શાવ્યું છે ને પહેલી આકૃતિ 11.4માં, એમાં બીટા બરાબર 90 ડિગ્રી છે. અને તમે નીચે જુઓ 228માં પેજ ઉપર એ નામનો પોર્શન આપ્યો છે. જ્યારે બીટા બરાબર 90 ડિગ્રી ત્યારે તેમનો છેદ એ વર્તુળ થશે. હવે જે સમતલ આમ હતું એને થોડુંક ખૂણે રાખી દો અને ખૂણે એવી રીતે રાખો જેથી આલ્ફા કરતાં બીટા મોટો થાય અને બીટા જે રહ્યો ને નાનો રહે 90 ડિગ્રી કરતાં. ખૂણો 90 ડિગ્રીથી વધી ન જવો જોઈએ. તો એને તમને બીજી આકૃતિ મળે છે કે જ્યારે આલ્ફા જે છે એ નાનો રહે છે કોના કરતાં? બીટા કરતાં. ત્યારે તમને ઉપવલય મળે છે. બરાબર, આલ્ફા લેસ દેન બીટા લેસ દેન 90 ડિગ્રી, ત્યારે તમને ઉપવલય મળે. જો તમને આમાં કોઈને ખબર ન પડે તો ઉપાધિ કરવાની જરૂર નથી. બહુ ડીપમાં જવું હોય તો તમારે યુટ્યુબમાં જઈ અને એક વસ્તુ સર્ચ કરવાની, એનિમેશન ઓફ કોનિક સેક્શન. એનિમેશન ઓફ કોનિક સેક્શન એટલે એ એનિમેશનથી બતાવે કેવી રીતે વર્તુળ બને છે, કેવી રીતે ઉપવલય. કારણ કે હું અહીંયા થાકી જઈશ ને, ગમે એમ સમતલ લઈશ ને તો બધા હા કરશે પણ કંઈ ખબર પડશે નહીં, કારણ કે અહીંયા હું એનિમેશન નથી શો કરી શકતો. ઓકે, એના પછી જુઓ ત્રીજું છે. ત્રીજામાં સમતલ કેવી રીતે રાખવી? જુઓ છેક ઉપરના જે ઉપરનો શંકુ જે છે ત્યાં આગળથી સેક્શન પાડ્યો છે અને ત્યારે તમને કેવી કન્ડિશન બને? બીટા બરાબર આલ્ફા બનતું હોય, આ બંને સરખા બનતા હોય, બીટા બરાબર આલ્ફા બનતું હોય, ત્યારે તમને જે મળે છે એનો તમે શેપ જોઈ શકો છો. કેવો છે? પરવલય. આને કહેવાય છે પરવલય. અને છેલ્લું લાસ્ટમાં કે જ્યારે આલ્ફા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ બીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આલ્ફા, ત્યારે તમને અતિવલય મળે છે. રાઈટ, આટલા ખૂણા જ ઇમ્પોર્ટન્ટ છે, બાકી અંદર કેમ બને છે એની કોઈ જાજી ચિંતા કરવા જેવું નથી. પરવલય ઉપવલય આ બધું ચાલશે ને ત્યારે વળી પાછી આની ચર્ચા થશે, એટલે હું ડીપમાં નથી જતો. બીજું આ આપણા અત્યારે કોર્સમાં નથી. આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે? વર્તુળથી. એટલે હું ડીપમાં જતો નથી. બાકી આના માટે એક લેક્ચર જોઈએ અને લેક્ચર સમજ્યા બાદ કોઈ તમને એમ નથી પૂછવાનું વર્તુળનું જનરેશન, વર્તુળ કેવી રીતે બને. હવે સમતલમાં 90 ડિગ્રીનો ખૂણો રાખી દો. સમતલને કોનિક સેક્શનની જે જનરેટર રેખા છે મુખ્ય અક્ષ રહી એની સાથે 90 ડિગ્રીનો ખૂણો રાખો એટલે વર્તુળ બને. પછી બીટા બરાબર આલ્ફા થાય, જે ગોઠવણ તમને છે એની અંદર બતાવી છે, એટલે 1-2 વાર તમારે વાંચવાની જરૂર પડશે. ઓકે, જો તમારે આમાં ડીપમાં ઉતરવું હોય તો. બાકી કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. ડાયરેક્ટ સ્ટાર્ટિંગ આપણે કરશું વર્તુળથી. ઓકે, ચાલો, આ કંઈ લખવાની જરૂર નથી. ખૂણા એક થોડાક મગજમાં રાખવા હોય તો રાખી શકો છો. ચાલો જોઈએ વર્તુળ. ધ્યાન આપજો. તો વર્તુળ, અત્યાર સુધીમાં વર્તુળના તમે જેટલા પણ સૂત્ર જાણ્યા હોય એ મને જણાવો. ચાલો, તો વર્તુળની અંદર સૌથી પહેલો મગજમાં એવો પોઈન્ટ આવે કે સાહેબ વર્તુળને એક કેન્દ્ર હોય અને એક ત્રિજ્યા હોય. આટલું તો મગજમાં આવે કે નહીં? ભાઈ જો હસવાવાળા ભાઈ શાંતિ રાખજો. વર્તુળને એક કેન્દ્ર હોય અને એક ત્રિજ્યા, આ બે વસ્તુ તમને આપી દે ને તો તમે આરામથી વર્તુળ દોરી શકો. રાઈટ, તમને કોઈ એમ કહી દે આટલું કેન્દ્ર છે અને આ ત્રિજ્યા છે. તમને કોઈ એમ કહે કે 1 2 કેન્દ્ર છે અને r બરાબર 3 એકમ ત્રિજ્યા છે. તમે શું કરશો? અહીંયા એક યામ પદ્ધતિ લઈ, આ 1 આ 2 આ 1 આ 2, 1 2 જેટલો ભાગ એટલે 1 x એક્સિસ પર અને 2 એટલે આ તમારું કેન્દ્ર થઈ જશે. રાઈટ, આ તમારું કેન્દ્ર છે. અને હવે આ જે કેન્દ્ર મળ્યું એની ત્રિજ્યા કેટલી લેવાની? 3. માન લો કે તમે 3 એકમ ત્રિજ્યા આ બાજુ લ્યો, આ એક અને આ બે બીજી, એ રીતે 3 એકમ ત્રિજ્યા આ બાજુ લ્યો. ઓકે, અને પછી તમે આને કેન્દ્ર તરીકે રાખી અને પરિકર અહીંયા રાખી અને આવી રીતે તમે આમ વર્તુળ દોર દો. મારે નથી હરખું થયું પણ માની લો કે આ રીતનું વર્તુળ બને છે. ઓકે, તો તમને કેટલું ખબર પડી? આ કેન્દ્ર કેટલું થયું?
1 2 આ કેન્દ્ર છે અને ત્રિજ્યા કેટલી થઈ? આ 3 એકમ. આ ત્રિજ્યા પણ કેટલી થઈ? 3 એકમ. રેડી? ઓકે, તો તમને વર્તુળ માટે એટલી ખબર હોવી જોઈએ કે એની એક કેન્દ્ર હોય અને એક ત્રિજ્યા હોય તો વર્તુળ બને. હવે વર્તુળ જે છે ને એના કેન્દ્રને દર્શાવવાની રીત, પહેલાં તો વર્તુળની વ્યાખ્યા શું થાય કોઈ કહેશે? કોઈને આવડશે વર્તુળની વ્યાખ્યા? બહુ સિમ્પલ છે, બરાબર. તો આપણે એક વ્યાખ્યા સ્વરૂપ પહેલાં લખીએ છીએ કે સમતલના કોઈ એક ચોક્કસ બિંદુએથી ગોખવાની જરૂર નથી, બહુ સરળ છે. સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે. જે લોકો અગાઉના લેક્ચર્સ નહીં જોયા હોય એમના ગણ શું કહેવાય આ તે બધી ખબર નહીં પડતી હોય, બરાબર. બાકી સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ સમતલ છે, બોર્ડ એક સમતલ છે, હા કે ના? હા, સમતલ છે. પછી એનું કોઈ એક ચોક્કસ બિંદુ, આ ચોક્કસ બિંદુ કોઈ એક ચોક્કસ બિંદુ થઈ ગયું. ત્યાંથી સમાન અંતરે આવેલા બિંદુ, સમાન અંતર એટલે અહીંયાથી સમાન અંતર, માન લો કે અહીંયાથી 1 એકમ અંતર આ છે, 1 એકમ અંતર આ છે, 1 એકમ અંતર આ છે, 1 એકમ અંતર આ છે. ઓકે, અહીંયા પણ 1 એકમ અંતર મળે છે, અહીંયા પણ 1. તો આ બધા જે 1 એકમ અંતરવાળા જે બિંદુઓ છે એ બધા બિંદુઓ જો તમે જોડવા જાઓ ક્રમશઃ, જો તમે એને જોડવા જાઓ તો તમને એક વર્તુળ આપી દે છે. તો વર્તુળની વ્યાખ્યા શું થઈ કે સમતલ શબ્દ શું કામ બોલવો પડે? ગોખણીઓ ગોખીને થાકશે વ્યાખ્યામાં, જો કે પૂછાતી નથી, પણ ઇનકેસ કોઈ પૂછે કે વર્તુળ કોને કહેવાય તો સમતલ શબ્દ આવવો જરૂરી છે, બરાબર. સમતલ શબ્દ ન વાપરો તો વર્તુળ ન રહે, ખબર પડે છે? વર્તુળ ન રહે અને ગોલકમાં કન્વર્ટ થઈ જાય. વાત સમજાય છે? હું અહીંયા આગળ વર્તુળ દોડવા માંગુ તો ગોળા જેવું બની જાય, ખબર પડે છે? વર્તુળનો મતલબ વર્તુળ 2D છે, વર્તુળ એ 2D એટલે 2 ડાયમેન્શનલ છે, જ્યારે ગોલક જે રહ્યું એ 3 ડાયમેન્શન છે. ઓકે, તો આપણે ઘણા એમ કહી દેતા હોય કે ફૂટબોલનો બોલ એ વર્તુળ છે, વર્તુળ નથી, એ ગોલક છે. ખબર પડી? વર્તુળ આકાર છે પણ એ ગોલક છે. પોલો ગોળો છે, ભરેલો ગોળો છે, બરાબર. ભરી દીધું અંદર કંઈક વસ્તુ તો ભરેલો ગોળો છે, ફૂટબોલનો ગોળ. પણ એ ગોળો શબ્દ વાપરીએ છીએ, ગોલક શબ્દ વાપરીએ છીએ ને વર્તુળ શબ્દ વાપરતા નથી. વર્તુળ માટે શું જરૂરી છે? 2D હોવું જરૂરી છે. રેડી? 2D એટલે 2 ડાયમેન્શનલ, એટલે કે વર્તુળ જે છે એને કોઈ એક ચોક્કસ બિંદુએથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ. આ કેટલા બધા બિંદુઓ, અસંખ્ય બિંદુઓ હોય જે સમાન અંતરે આવેલા હોય. ખબર પડે છે મારી વાત? તમે માની લો કે કોઈ વર્તુળ દોરો છો ને તો વર્તુળ ખરેખર આવ્યું છે કેવી રીતે? બધા નાના બિંદુઓ ભેગા થયા છે અને બધાને શું કરી નાખ્યું છે? આપણે જોડી દીધા છે અને તમને શું એક નવો આકાર આપ્યો જેનું નામ આપણે શું પાડ્યું છે? વર્તુળ. પડી ખબર? બધા સમાન અંતરે જુઓ, અહીંયાથી આ અંતર મેળવશો, આ અંતર મેળવશો, કોઈ પણ અંતર મેળવશો, બધા બિંદુઓ કેવા હશે? સમાન અંતરે જ હશે. રેડી? તો વર્તુળનું કેન્દ્ર છે એને 2 રીતે દર્શાવાય છે આપણી બુકમાં. પહેલાં આપણે વર્તુળના કેન્દ્ર પહેલી રીત શીખીએ છીએ, પ્રથમ રીત. બીજી રીત તો અત્યારે શીખવાડતો નથી આજ નદીમાં, નહીં તો આ ચેપ્ટર લેફ્ટ કરી દેશો. 2 એક સાથે શીખશો ને તો 2 કન્ફ્યુઝન વધી જશે. એટલે આજ નદીમાં એક જ રીત શીખશું, બરાબર. તો વર્તુળનું કેન્દ્ર, અવાજ નહીં, એને કહેવાય સી, સેન્ટર, અને દર્શાવાય HK વડે. શેના વડે દર્શાવાય? HK. આને શું કહેશો? કેન્દ્રને શું કહેશો? HK. એટલે યાદ રાખશું આપણે, આ સર્વસામાન્ય રીત છે કે વર્તુળના કેન્દ્રને શેના વડે દર્શાવવું? HK. ઓકે, ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા એને આપણે દર્શાવશું R વડે. ઓકે, ખબર પડી આટલી? વર્તુળની ત્રિજ્યા શેના વડે દર્શાવશું? R વડે. હવે મને કોઈ ક્વેશ્ચન મારા મગજમાં ઊભો થાય છે, એનો જવાબ આપજો કે કોઈ 2 બિંદુઓ છે, એક આ બિંદુ છે જેનું નામ છે XY, એક આ બિંદુ છે જેનું નામ છે HK. અથવા તો આપણે એક કામ કરીએ, આને X1 X2 કહીએ. એ બહુ આમ અઘરું કરવા જઈશ ને તો થોડુંક તમને ઓકવર્ડ લાગશે. ચલો ભાઈ, આપણે નથી એવું કંઈ કરવું, XY જ કહી દઈએ. આ 2 વચ્ચેનું અંતર મારે મેળવવું છે, કેટલું થાય? આ 2 વચ્ચેનું અંતર, આ A અને આ B. ખ્યાલ છે? 2 બિંદુઓ વચ્ચેનું અંતર શોધતા આવડે? કેટલાને ખબર પડે છે? હાથ ઊંચો કરવો જોઈએ. નથી ખબર પડતી એવા કેટલા છે?
કેટલાને ખબર પડે? હાથ ઊંચો કરો. કેટલાને ખબર પડે છે? હાથ ઊંચો કરો ફટાફટ. 1. બીજા તમને ખબર પડે? 2. પછી 3, 4, 5. આ 5 જણાના ફેસ મને યાદ રહી ગયા. છઠ્ઠો, બાકીના લોકોએ આ સૂત્ર 100 વાર લખીને કાલ મને બતાવવાનું. ઓકે, ખબર પડી ગઈ? સાહેબ તમારે પરાણે હાથ પડાવી એમ કોને? એવું નથી, પણ અંતર સૂત્ર તો બધાને આવડવું જોઈએ. બે બિંદુઓ વચ્ચેનું અંતર. તમે 8, 9, 10th 9th 10thમાં તો આઈ થિંક ભણ્યા છો, 8thમાં ભણ્યા છો કે નહીં મને ખબર નથી. બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર શું થાય? તો એને આપણે દર્શાવીએ છીએ અંડર રૂટ ઓફ x માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનો સ્ક્વેર. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર એ બી કહેવાય. રાઈટ? તમે આવું શીખાતા. તમારે x1 y1 હતું, અહીંયા x2 y2 હતું. રેડી? આ બે બિંદુઓ હતા. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે થતું હતું? અને a અને b કયો તો a b બરાબર કેટલા બનતા હતા? અંડર રૂટ ઓફ x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. આવું થતું હતું કે નહીં? યાદ આવ્યું? આવું કંઈ આવતું હતું? ભૂલથી તમે ભણ્યા હોય, ભૂલથી એવું બન્યું હશે તો એની અંદર તમને આ બે વચ્ચેનું અંતર. હવે ઘણા એવો પ્રશ્ન કરે, સાહેબ x1 માઇનસ x2 શું કામ લેવાનું? મારે x2 માઇનસ x1 લેવું હોય તો લેવાય. તો તમારું અંતર સૂત્ર આવું બને અંડર રૂટ ઓફ x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર. પણ ખાસ ધ્યાન રાખજો કે અહીંયાની જ બાદબાકી કરવાની, અહીંયાની આની બાદબાકી નહીં કરવાની. x1 માઇનસ y2 નહીં કરવાનું. શું કામ નહીં કરવાનું? જ્યાં જ્યાં તમને વાય પ્રશ્ન ઉદ્ભવશે ને, વાય શું કામ સાહેબ? આપણે ભણીએ શું કામ? સારી છોકરી મળે એટલે, સારો છોકરો મળે એટલે નહીં. આપણે ભણીએ શું કામ? આપણા ડેવલપમેન્ટ માટે. આપણા ડેવલપમેન્ટ માટે આપણે ભણીએ છીએ. બરાબર? બાપાનો ધંધો પડ્યો હોય કંઈ વાંધો નહીં, પણ કોઈક એમ કે ભાઈ લાખ રૂપિયા તમને આપવાના છે, બરાબર, અને તમને ચક્રવૃદ્ધિ વ્યાજ 8% લેખે મળશે, અને 1 વર્ષ પછી આવે અને 1008 રૂપિયા આપીને વયો જાય, સોરી 1,08,000 રૂપિયા આપીને વયો જાય, 8% એટલે 8 રૂપિયાનો વધારો થયો, તો એ નો હાલે ને. બરાબર? સાદું વ્યાજ ગણીને આપી જાય, 12,96 ગણીને આપી જાય, બરાબર, અને કે 1,96,000 થઈ ગયા, તો 1,96,000 નથી થતા, એના કરતાં વધારે થાય છે. પડે છે ખબર? તો આવી બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ બને છે, શું બને છે. આ બધી વસ્તુનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય પછી ભલે તમે ધંધો કરજો, પણ જરૂરી છે ભણવા માટે. હવે પ્રશ્ન એ આ બે વચ્ચેનું અંતર સૂત્ર આ જ કેમ આવ્યું? ચલો, એ કોઈને ખબર છે આ બે વચ્ચેનું સૂત્ર આ જ કેમ આવ્યું? કોઈને ખ્યાલ છે? નહીં? નથી ખબર? બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર આવું કેમ આવ્યું? જો, ઇફ યુ હેવ અ ટેલેન્ટ યુ હેવ ટુ શો ઇટ. નેહા કક્કર પાસે સરસ મજાનો અવાજ છે, પણ એ કોઈ દી ગાય જ નહીં તો એ ત્યાં જજ ન બની શકે. ખબર પડી? તમારી પાસે ટેલેન્ટ છે, તમારે બતાવવું પડશે. અને તમે જે ખોટા પડશો ને ત્યાં તમને જ બહુ મજા આવશે. હા, શું ખોટો પડ્યો ને ત્યાં મને નવું શીખવા મળ્યું. અને જો નવું શીખવું હોય ને તો કંઈ જ કામનું નથી સાયન્સ. અને ગોખણ પટ્ટી તો બંધ જ કરી દેજો ભાઈ. ગોખ્યું ને એટલે પૂરા. આ સૂત્ર કદાચ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો ગોખેલું હોય ને તો અત્યારે યાદ રહે, પણ આપણા છોકરાઓ જ્યારે પૂછશે ને કે આ સૂત્ર કેમ આવ્યું, હવે આવે ભાઈ મેં ગોખ્યું તું, તું ગોખ ને. દેટ ઇઝ રોંગ. જો દરેક સૂત્ર આવશે ને એની પાછળ કાંઈક ને કાંઈક મર્મ હશે, કાંઈક ને કંઈક હશે. અને જો તમે ગોખ્યું ને તમે એવા હલવાશો, અહીંયા તો ઠીક, હવે મેથ્સમાં તો બહુ ઓછા સૂત્ર છે અને બહુ ઓછી એપ્લિકેશન છે. એકવાર ગોખી નાખ્યું એટલે તમને વર્તુળનું બધું યાદ રહી જવાનું. ફિઝિક્સમાં જાઓ ને તો ફિઝિક્સની અંદર તો એટલું બધું છે ને, દરેક દાખલે રીત બદલાઈ જાય. મેથ્સમાં તો એક દાખલો શીખવાડી દીધો, બાકીના 4 દાખલા ઘરે આપી દો તો તમે ગણતરી કરી શકો. રેડી? ખબર પડે છે આટલી? તો તમારા દરેકની પાછળ શું પ્રશ્ન હોવો જોઈએ? વાય. પછી અમુક વસ્તુ એવી છે ને જેમાં વાય પણ ન ચાલે, એ હું તમને કહી દઉં. એને ભાઈનું નામ જ એવું પડ્યું, શું કરવાનું? કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ થાય. શું કામ? એ પ્રશ્ન ન પૂછાય. કેમ ન પૂછાય? કારણ કે ભાઈ પાસેની બાજુના છેદમાં કર્ણ અને કોસ કેવું એવું કહી દીધું છે. ખબર પડી? આ સર્વસામાન્ય નિયમ જે સ્વીકારી લેવામાં આવ્યો છે એ કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ એવું કેવું, આવું સ્વીકારવામાં આવ્યું છે. અને સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ કેવું, આવું આપણને સ્વીકારવામાં આવ્યું છે પહેલેથી. એની ભાઈબાએ જેમ કહી દીધું છે કે તારું નામ સાઇન થીટા, તારું નામ કોસ થીટા. તો એમાં આપણે કાંઈ ન કરી શકીએ, એ આપણે એક્સેપ્ટ કરવું પડે. બરાબર છે? એ આપણે એક્સેપ્ટ કરવું પડે. પણ તમને આવો તો ખબર પડવી જોઈએ કે આ બે વચ્ચેનું અંતરસૂત્ર આવું કેમ થાય છે. આને x1 y1 કેવું અને આને x2 y2 કેવું નામ ભાઈબાએ પાડી દીધું તો આપણે કહી દેવાનું. આના કેન્દ્રને h કે કહી દીધું મેં, તો
તમે કહી દીધું, હા કહી દીધું, કંઈ વાંધો નહીં. એચ કે સિવાય બીજું પણ લઈ શકાય, પણ એક સર્વસામાન્ય રીતે એને શું કહેવામાં આવે છે? એચ અને કે. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર આવું શું કામ લાગુ પડે છે? એનો બેઝિક કોન્સેપ્ટ આપણે જોઈ લઈએ ફટાફટ, કારણ કે બહુ પછી સમય નથી. તો જુઓ, માની લો કે તમે એક્સ અક્ષ ઉપર છો, આના યામ કેટલા છે? 1 0 છે, અને આના યામ માની લો કે 4 0 છે. રેડી? અત્યાર પૂરતું તમે આવું વિચારો. તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે? કેટલું છે? આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 3 0. આ ભાઈનું કેવું છે? આ બે વચ્ચેનું અંતર 3 0 છે. બીજા કોઈ? આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 3 0. પ્લસ ઓર માઇનસ? સરસ. ચાલો પછી બીજા કોઈ? છેલ્લે ભાઈ, મહાન વ્યક્તિત્વ છે તમારું એટલે હું તમને ખાસ પૂછી રહ્યો છું. આ બધાય ખોટા છે. તમે બોલો ભાઈ. 3 એકમ. રાઈટ, 3 એકમ છે. 3 0 એ બિંદુ છે, એ અંતર દર્શાવતું નથી. નહીં સાહેબ, બોલે રાખો ને, તમારે જે બોલવું હોય એ અહીંયા મોજ જ કરવાની છે. બરાબર? તો સમજો, મેં તમને અંતર પૂછ્યું આ બે વચ્ચેનું. અંતર રહ્યું ને, અંતર એનું એકમ શું થાય? સાહેબ ઘણા બધા થાય. બોલો કયો થાય? સેકન્ડ થાય અંતરનો એકમ? મીટર થાય, સેન્ટીમીટર થાય. તમે ક્યાંય આવું જોયું? આ મીટરમાં શબ્દ બોલેલા છો. આ અંતર જે રહ્યું ને, આ અંતર, આ બે વચ્ચેનું મેં અંતર પૂછ્યું છે. મેં આ બે વચ્ચેનો બાદબાકીનો સદિશ નથી પૂછ્યો. સદિશ એટલે શું? તમારે પછી આવશે. બરાબર? તો આ અંતર કેવી રીતે મેળવું? તો અંડર રૂટ ઓફ 1 - 4 નો સ્ક્વેર પ્લસ 0 - 0 નો સ્ક્વેર. રાઈટ? તો અહીંયા તમને આવ્યું -3 નો સ્ક્વેર પ્લસ 0 નો સ્ક્વેર. 3 નો -3 નો વર્ગ 9 પ્લસ 0 અંડર રૂટ 9. 9 નો જવાબ શું આવે? પ્લસ ઓર માઇનસ 3. કારણ કે પ્લસ ઓર માઇનસ 3 નો વર્ગ શું થાય? 9. તો 9 નું વર્ગમૂળ શું આવે? પ્લસ ઓર માઇનસ 3. તો અંતર કેટલું હોવું જોઈએ? પ્લસ ઓર માઇનસ 3. ખોટું. શું કામ? અંતર કોઈ દિવસ ઋણ હોય નહીં, અંતર હંમેશા ધનમાં હોય. હું કોઈ દી એમ ન કહી શકું કે હું અહીંયાથી અમદાવાદ માન લો કે 120 કિલોમીટર થતું, એમ ન કે -120 કિલોમીટર ચાલ્યો, એવું હું કહી શકું નહીં. હા, સાપેક્ષતાની વાત હોય કે સુરેન્દ્રનગરથી અમદાવાદનું અંતર +120 લેવું, તો અમદાવાદથી સુરેન્દ્રનગરનું અંતર -120 લઈ શકો, પણ અંતર કાપ્યું કેટલું કહેવાય? 120 જ કાપ્યું કહેવાય. ખબર પડે છે આટલી? નહીં તો બહુ સારું થઈ જાય જો -120 હોત. તો આપણે જાત ત્યારે ગાડીનો કાંટો ફટતો હોત અને 120 પહોંચી જાય, પાછા આવે તો 120 થી વળી 0 થઈ જાય. ખબર પડે છે? ગાડી જે ચક્કરું ફરે ને એ 0 થઈ જાય. અને બીજો ફાયદો એ થાય, ઘણા એમ કે હું અહીંયાથી અહીંયા ગયો, અહીંયાથી પાછો તો અહીંયાથી પેટ્રોલ જવાનું થયું, આવ્યો ત્યારે ગાડીમાં પેટ્રોલ ઓટોમેટિક આવતું હતું, અને અહીંયા આવ્યો એટલે મેં પાછું પેટ્રોલ પંપમાં પેટ્રોલ પાછું આપી દીધું, વાત પતી ગઈ. જો આવું થતું હોત તો બહુ જલસા હોત, તો પેટ્રોલના ભાવ 100 સુધી પહોંચવાની શક્યતા ન રહેત. તો બધા પાણી નાખીને પણ પહોંચી જાય, ગમે ત્યાંથી પાછા આવી જાય. સમજો તમે મારી વાતને? તો એનો મતલબ એમ થયો કે અંતર આપણે ધનમાં લેવું જોઈએ. હવે પ્રશ્ન થાય, સાહેબ આ સૂત્ર કેવી રીતે આવ્યું? ઓકે, તો આ બધા સૂત્રો જે રહ્યા ને, આ બધા સૂત્ર એ ઉગમ બિંદુની સાપેક્ષ હોય. જ્યારે હું એમ કહું ને કે હું અહીંથી 5 કિલોમીટર ચાલ્યો, અથવા 5 મીટર ચાલ્યો, એનો મતલબ એમ થાય ત્યાં મેં શું લીધું છે? 0 લીધો છે. ખબર પડે છે? ત્યાં મેં શું લીધું છે? 0 લીધું છે. તો આપણને બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું કીધું, તો આપણે માની લો કે અહીંયા આગળ 4 0 છે, અહીંયા આગળ કોઈક બીજું બિંદુ છે, અહીંયા આગળ કોઈક બીજું બિંદુ છે જેને એમ 4 3 છે, એક્સિયમ 4 છે, વાયમ 3 છે. ઓકે, તો એક્સિયમ વાયમ અહીંયા 3 થયા. હવે આ બે વચ્ચેનું અંતર મેળવવું એટલે આટલું અંતર મેળવવું, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. આ એ, આ બી અને સી, એસી ડિસ્ટન્સ મેળવવું હોય મારે, તો શું કરીશું? આ બેના એક્સિયમની બાદબાકી, આ બેના વાયમની બાદબાકી. શું કામ? કારણ કે જો તમે આ અંતર 3 લઈ લ્યો અને આ અંતર તમારું 3 થાય, આ અંતર પણ 3 જ થશે, જોઈ લેજો. x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર 3. તો 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 9 18, 18 નું વર્ગમૂળ 3√2. એટલે આ અંતર કેટલું હશે? 3√2. સાહેબ હું બોલ્યા? ખબર પડી? નહીં ખબર પડે? હા, 3√2 કેમ આવ્યું? તો તમે જુઓ, હજી તમે આના ઉપર ચડાવી શકો. આ 1 0 છે ને, એની જગ્યાએ તમે થોડુંક ઉપર લઈ જાઓ. તો ઘરેથી બધા એક કામ કરવાનું છે, ઘરેથી એક કામ કરવાનું છે બધાએ, કે અહીંયા છે ને તમારે એક ગ્રાફ પેપર લઈ, અહીંયા 1 0 બિંદુ લેજો, 4 0 બિંદુ લેજો, 4 3 બિંદુ લેજો, સીધું લેવાનું, સીધી લાઈન 4 3 બિંદુ.
અને પછી આ ડિસ્ટન્સ સ્કેલની મદદથી માપવાનું અને અંતરસૂત્રની મદદથી માપવાનું. બે કેવા આવશે? સરખા આવશે. તો આ ખરેખર મેં શું કર્યું છે જુઓ, આ ખરેખર મેં શું કર્યું છે? કોઈ કહેશે આ શું કર્યું છે ખરેખર મેં? સાહેબ તમે જાણો ને તમારો ભગવાન જાણે, તમારે કોઈ લેવા દેવા નથી. યસ, એકચ્યુઅલી રાઈટ છે. આ એકચ્યુઅલી શબ્દ મને ગમતો નથી એટલે હું બોલું છું. ઓકે, તો અહીંયા તમે ખરેખર પાયથાગોરસ દેવતાને પ્રગટ કર્યા છે. પાયથાગોરસ દેવતાને પ્રગટ કર્યા છે. એ AB² બરાબર અહીંયા જે x2 - x1 એ કોકનો વર્ગ જ છે. સમજા? એ કોકનો વર્ગ જ છે. આ પાયથાગોરસ જ છે. વર્ગમૂળ કાઢી નાખો તો AB બરાબર આવું થઈ જાય √BC² + AC². તો જ્યારે જ્યારે તમને બે બિંદુઓ વચ્ચેનું અંતર પૂછે છે ને ત્યારે ત્યારે એક કાટકોણ ત્રિકોણ રચાતો હોય છે. સમજાય છે તમને વાતને? ખબર પડી? નથી પડતી? નથી, કંઈ જ નહીં. અહીંયા તમને એમ કે 1 2 અને 3 5 વચ્ચેનું અંતર મેળવો. કોના કોના વચ્ચેનું? 1 2 અને 3 5. તો આ બિંદુ કયું હશે? આ બિંદુ કયું હશે? કોઈ કહી શકશે આ બિંદુ કયું હશે? બોલો ભાઈ. રાઈટ ભાઈ, તું બહુ મસ્ત માણસ છો. 3 2. બસ આટલી ખબર પડવા માંડી ને તમે 10th બરોબર પાસ કર્યું છે. બાકી 90 92 95% અને 70% કે 50% બધા હરખા. હું તમારી કોઈની આમ કાપવાની વાત નથી કરતો, પણ હું એક વસ્તુ ઈચ્છું છું કે 1 મહિના પછી તમે એવા ટાયા થઈ જવા જોઈએ ને મેથ્સમાં કે આ વસ્તુ આમ પૂછે સાહેબ આમાં આ જ થાય એમ. તમે સમજો યાર, અહીંયા શું બદલાતું નથી? વાય આમ નથી બદલાતો. આ લાઈનમાં શું નથી બદલાતું? વાય. એટલે વાય આમ ઇઝ ઇટ ઇઝ. કેવી રીતે ખબર પડી સાહેબ વાય આમ નથી બદલાતો? કારણ કે તમે આ દિશામાં ચાલો, તમે એક દિશામાં જ વધો છો, તમે વાય દિશા આમ વધ્યા હો. તમે આ જ લાઈનમાં આગળ વધ્યા કે નહીં? તો શેમાં વધ્યા તમે? એક્સ અક્ષમાં. વાય આમ બદલાતો. વાય આમાંનો કેટલો હતો? બગડો. અહીંયા કેટલો આવી ગયો? બગડો. આ દિશામાં તમે જાઓ, તમે કોને અચળ રાખો? એક્સિયમ. આ બદલાય હે? સમજાય છે તમને મારી વાત? તો આનો એક્સિયમ આવશે. એક્સિયમ કેટલો આવશે? નહીં સાહેબ, કશી ખબર ન પડી. પડી ખબર? થોડી ઘણી ખબર પડી? થોડી ઘણી ખબર પડી જાય ને તો વાંધો નહીં આવે. તો તમને બે બિંદુ વચ્ચેનું અંતર એટલે હકીકતમાં આ અને આ, આનું તમારે શું કરવાનું છે? પાયથાગોરસ. પાયથાગોરસ વાપરો શું થાય? આ ડિસ્ટન્સ મેળવવું પડે, આ ડિસ્ટન્સ મેળવવું પડે, એ બેના વર્ગો કરવા પડે, ત્યારે તમને ફાઇનલ ડિસ્ટન્સ મળે. હકીકતમાં તમે આ જ કરો છો અને હકીકતમાં તમે આ જ કરો છો, કારણ કે આ બેની બાદબાકી કરો છો, અહીંયા આ બેની બાદબાકી કરો છો. સમજો છો તમે વાતને? એટલે આ અંતરસૂત્ર આ રીતનું આવ્યું છે. એટલે અંતરસૂત્ર એટલે બીજું કાંઈ નથી, પાયથાગોરસનો સિદ્ધાંત જ છે. પાયથાગોરસનો સિદ્ધાંત જ છે. ઓકે, તો ચાલો હવે આપણે જાજી લપ નથી કરતા. તો અમને આટલી ખબર પડી કે અંતરસૂત્ર શું છે. મારો બેઝિક કોન્સેપ્ટ એટલી જ છે કે તમે અંતરસૂત્રને ઓળખી જાઓ. ઓકે, તો હવે તમને આટલું મગજમાં બેસશે કે જો કોઈ કેન્દ્ર, સાંભળજો, એક તો વર્તુળ છે ને, આ વર્તુળ છે, આ વર્તુળના કેન્દ્રને જો તમે HK કહો અને આ વર્તુળ પરના બિંદુને જો તમે XY કહો, ઓકે, તો આ બે વચ્ચેનું અંતર શું હશે? શું હશે? શું હશે? ત્રિજ્યા હશે. ત્રિજ્યા હશે. તો ત્રિજ્યા એટલે શું થાય? તો કે √ આ બેની બાદબાકી x - h² પ્લસ y - k². ખબર પડી? અથવા તો h - x² પ્લસ k - y² એમ પણ લખાય, નો વાંધા. ખબર પડી ગઈ? વાંધો નથી એમ. તો આ ખબર પડી ગઈ r એટલે કેવી રીતે આવ્યું. હવે આ બે બાજુ વર્ગ કરો તો શું થાય? r² બરાબર x - h² y - k². ઇન શોર્ટ આમ લખી શકો x - h² પ્લસ y - k² બરાબર r². તો આ વર્તુળનું સૂત્ર છે, વર્તુળનું સમીકરણ x - h² પ્લસ y - k² બરાબર r². જે r શું છે? ત્રિજ્યા છે. r ત્રિજ્યા છે અને XY રહ્યું એ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ છે. કોઈ પણ બિંદુ એટલે તમે માની લો કે આને તમે XY લીધું એની જગ્યાએ અહીંયા XY લીધું હોત તો આ નો હોત અને અહીંયા હોત તો XY. નો પ્રોબ્લેમ. કોઈ પ્રોબ્લેમ છે
નહીં તો પણ તમને આ જ સૂત્ર મળશે. તો હકીકતમાં વર્તુળનું સમીકરણ આવ્યું ક્યાંથી? પાયથાગોરસનો સિદ્ધાંત તમે એપ્લાય કર્યો, બરોબર છે, પાયથાગોરસ સિદ્ધાંત એપ્લાય કર્યો, છે એક પ્રકારનું શું છે? અંતરસૂત્ર જ છે. શું છે? એક પ્રકારનું અંતરસૂત્ર જ છે. અને હવે ગોખણીયાઓ મારા ભાઈઓ અને બહેનો એના માટે કે x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર, આટલું મગજમાં રાખવાનું છે. જેને ગોખવું હોય એને. ન ગોખવું હોય એને શું કરવાનું? વર્તુળનું કેન્દ્ર છે ને એક બિંદુ છે xy ના h કે x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર, એ આપણને r મળી જશે, અંડર રૂટમાં લઈ લેશું. એટલે આ વર્તુળનું સમીકરણ આના આધારિત આપણે દાખલાઓ ગણવાના થાય છે. ક્લિયર બધાને આટલું? આપણે એક દાખલો ગણીએ છીએ, આ અંતરસૂત્ર છે એવી આપણને ખબર પડી ગઈ છે. હવે એક દાખલો આપણે સ્પેસિફાઈ કરી લઈએ ફટાફટ અને પછી આગળ વધીએ. હવે તમને પહેલી રીતને શીખવાડી દીધી છે, બીજી રીત હું કાલે શીખવાડીશ. આજે હું દાખલા ગણીશ, પહેલી રીતે જ ગણીશ, બીજી રીત નહીં ગણું. કાલે હું બીજી રીત શીખવાડીશ, બીજી રીતે પણ દાખલા ગણીશ ને પહેલી રીતે પણ દાખલા ગણીશ. બંને રીતે આપણે દાખલાઓ ગણશું અને બે સહેલી રીત છે, કોઈ પણ રીત વાપરો, બેમાં તમને સેમ આન્સર મળશે. માન લો કે તમને કોઈ એમ કે વર્તુળનું કેન્દ્ર C2 3 તથા ત્રિજ્યા r બરાબર 3 હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો. આ દુનિયાનો સૌથી સહેલેસ્ટ દાખલો છે, બરાબર? આ તમને વર્તુળનું કેન્દ્ર આપી દીધું, ત્રિજ્યા આપી દીધું, તો આપણે શું કરવાનું? HK વર્તુળનું કેન્દ્ર આમ લખવાનું, વર્તુળનું કેન્દ્ર, અરે દેખાશે નહીં, સમીકરણ મેળવો, વર્તુળનું સમીકરણ મેળવો. જો કે કોણ વિડીયો જોવે નહીં? સમીકરણ મેળવો, વર્તુળનું કેન્દ્ર જેને તમે કહેશો HK, અને HK બરાબર કેટલા છે? 2 3. આ C મીન્સ સેન્ટર, સર્કલ, સોરી, C મીન્સ સર્કલ. C શું દર્શાવે? સર્કલ જેનું કેન્દ્ર કેટલું છે? 2 3. તો HK બરાબર 2 3, એનો મતલબ H બરાબર 2, K બરાબર 3. રેડી? ત્રિજ્યા કેટલી આપી? R બરાબર 3, R બરાબર 3 આપેલ છે. સિમ્પલ. હવે તમારે વર્તુળનું સમીકરણ x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર, x માઇનસ 2 નો સ્ક્વેર, y માઇનસ 3 નો સ્ક્વેર બરાબર r એટલે 3 નો સ્ક્વેર. રેડી? તો અહીંયા તમને શું મળશે? આ તમારું વર્તુળનું સમીકરણ થઈ ગયું. લો ચાલો દોડ્યું, x માઇનસ 2 નો સ્ક્વેર. તો તમે અહીંયા પડતું મૂકી દો તો પણ ચાલે. આ તમારું વર્તુળનું સમીકરણ, અહીંયા પડતું મૂકી દો તો ચાલે, પણ પડતું ન મૂકવું હોય તો અહીંયા શું કરવાનું? x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. આ કેટલાને ન સમજાણું? આના પરથી આને કેટલાને સમજાઈ ગયું? આ કેટલાને સમજાઈ ગયું? ધ્યાનમાં નથી આવ્યા ને કોઈ? ઓકે ચાલો. x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 પ્લસ y સ્ક્વેર માઇનસ 6y પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 9. રેડી? હવે 9 ના બાજુ લઈ લ્યો, એટલે x સ્ક્વેર પહેલાં લખીએ, y સ્ક્વેર પછી લખીએ, માઇનસ 4x માઇનસ 6y, 9 9 કેન્સલ, પ્લસ 4 પ્લસ 9 માઇનસ 9 બરાબર 0, 9 9 કેન્સલ, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4x માઇનસ 6y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. અને આ છે આપણા વર્તુળનું સમીકરણ. આમાં તમને એક વસ્તુ શું જોવા મળે છે? આમાં તમને એવી વસ્તુ જોવા મળે છે કે x સ્ક્વેર અને y સ્ક્વેરનો સહગુણક કેટલો છે? સહગુણક એટલે ખબર પડે ને? ઓકે, તો સહગુણક કેટલો છે? સમાન હોવો જોઈએ, એક હોવો જોઈએ એમ નથી કહેતો. જો તમને આવું આપે ને 2x સ્ક્વેર, તો 2y સ્ક્વેર જ હોવું જોઈએ. જો એ 3y સ્ક્વેર એવું આપ્યું ને તો એ વર્તુળ નહીં હોય. આ તમારા જી માટે કામનું. શું કીધું મેં? x સ્ક્વેર અને y સ્ક્વેરનો સહગુણક કેવો હોવો જોઈએ? સમાન. એકડો હોય તો બહુ સરસ વાત છે. અહીંયા 9 હોય તો કંઈ વાંધો નથી, તો એ વર્તુળ છે, ખબર પડે છે. પણ અહીંયા 9 હોય ને, અહીંયા 4 હોય તો નોટ બકિંગ, ચાલે નહીં. બેયના સહગુણક કેવા હોવા જોઈએ? સરખા. તો એક લાઈન આપણે જી માટેની એડ કરશું. એ લાઈન એવી હશે કે વર્તુળના સમીકરણમાં x સ્ક્વેર અને y સ્ક્વેરનો સહગુણક હંમેશા કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. જો ન હોય ને તો એ વર્તુળ ન હોય, એટલા માટે. રાઈટ? તો વર્તુળ છે કે નહીં ચેક કરવા માટેની પહેલી રીત શું? x સ્ક્વેર અને y સ્ક્વેરનો સહગુણક સમાન હોવો જોઈએ. તમારી સામે 4-5 ઓપ્શન મૂકી દઈએ અને એમાંથી કયું વર્તુળ નથી એમ હોય, તમારે ચેક કરવાનું શેમાં x સ્ક્વેર અને y સ્ક્વેરનો સહગુણક સમાન નથી. ક્લિયર? ઓકે. ચાલો તો આગળ વધીએ. હવે ઉદાહરણ નંબર 1 જુઓ, તમારી બુકમાં ઉદાહરણ આપેલું છે. રકમ શું છે? તો કે 0 0 કેન્દ્રવાળા અને r ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ.
બધાને આવડે આવડે ને આમાં કેન્દ્ર 0 0 છે એટલે h બરાબર 0 છે k બરાબર 0 ત્રિજ્યા r બરાબર કેટલી છે r તેથી વર્તુળનું સમીકરણ શું બને ધ્યાન આપજો વર્તુળનું સમીકરણ x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર x માઇનસ h બરાબર કેટલા લખવાના 0 પ્લસ y માઇનસ k બરાબર કેટલા લખવાના 0 એનો વર્ગ r ની જગ્યાએ કેટલા લખવાનું તો કે r તો શું મળ્યું x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર r સ્ક્વેર જે માંગેલ વર્તુળનું સમીકરણ છે દાખલો પૂરો લ્યો કઈ છે આમાં તમને આટલી ખબર પડી જાય સૂત્રો આવડી જાય અને કેન્દ્ર શું કહેવાય ત્રિજ્યા શું કહેવાય એટલી ખબર પડી જાય તમને આ દાખલાઓ સિમ્પલ આવડશે એકદમ ઉદાહરણ નંબર 2 જોઈએ ધ્યાન આપજો રકમ શું છે કેન્દ્ર -3 અને 2 કેન્દ્ર કેટલું -3 અને 2 અને ત્રિજ્યા કેટલી 4 અને 4 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ બરાબર બહુ સિમ્પલ છે અને તમારે એવું સ્ટેજ આવી જશે ને કે દાખલો નહીં ગણો તો તમે જવાબ આપી શકશો કારણ જવાબ આટલો જ આવશે બરાબર તો એ -3 અને 2 એટલે કેન્દ્ર આપણે શેની સાથે સરખાવી HK બરાબર કેટલા -3 અને 2 h બરાબર કેટલા -3 k બરાબર કેટલા 2 ત્રિજ્યા કેટલી આપી છે 4 બસ હવે વર્તુળનું સમીકરણ મૂકવાનું વર્તુળનું સમીકરણ શું મળશે વર્તુળનું સમીકરણ તો કે x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર x માઇનસ h ની જગ્યાએ કેટલા મૂકવાના -3 એનો સ્ક્વેર સમજાય છે x આ માઇનસ તો આની પાસે હતા ઈ છે આ h ની કિંમત -3 છે પ્લસ y માઇનસ 2 નો સ્ક્વેર બરાબર r એટલે 4 નો વર્ગ કેટલો થઈ જશે x પ્લસ 3 નો વર્ગ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને ખબર પડે ને ક્યાં માઇનસ માઇનસ પ્લસ થાય ને ક્યાં નો થાય એવી ખબર પડે એવું ધ્યાન રાખજો x પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ y માઇનસ 2 નો સ્ક્વેર બરાબર 4 નો વર્ગ 16 આ તમે આટલે મૂકી દો ચાલે આ વર્તુળનું સમીકરણ જ છે દાખલો પૂરો પણ એક આદત પાડવાની કે છેલ્લું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો તો એ શું થાય x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 9 y સ્ક્વેર માઇનસ 4y પ્લસ 4 બરાબર સોરી હા બરાબર 4y પ્લસ 4 બરાબર 16 હવે x સ્ક્વેર પહેલાં લખું પછી y સ્ક્વેર લખું પછી 6x લખું પછી 4y લખું છું પેટર્ન જોઈ તમે પહેલાં વર્ગવાળા પછી x વાળા પછી y વાળા પછી 9 અને 4 એને ઓલી બાજુ લઈ જાઓ તો 16 માઇનસ 9 માઇનસ 4 કેટલો જવાબ આવશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 6x માઇનસ 4y 9 4 13 16માંથી 13 જાય 3 જે માંગેલ વર્તુળનું સમીકરણ છે આવડે બધાને ના પાડે બોલો હા ભાઈ હા લખી નાખો ફટાફટ ચાલો જુઓ હવે અહીંયા આપણને જે દાખલો આપ્યો છે એમાં કેન્દ્ર અને ત્રિજ્યા મેળવવાના છે અત્યાર લગી કેન્દ્ર અને ત્રિજ્યા આપ્યા હતા અને વર્તુળનું સમીકરણ મેળવવાનું હતું હવે વર્તુળનું સમીકરણ આપ્યું છે અને કેન્દ્ર અને ત્રિજ્યા મેળવવાના તો વર્તુળનું સમીકરણ કેવું સેટઅપ થાય પહેલાં જુઓ જો આવું કંઈક સેટઅપ થઈ જાય ને ધ્યાન આપજો આવું કંઈક સેટઅપ થઈ જાય ને તો HK કેન્દ્ર થાય અહીંયા માઇનસ આવવું જોઈએ અહીંયા માઇનસ અને ત્રિજ્યા r થઈ જાય તો તમારે આવું સેટઅપ કરવાનું છે સમજા વાત નહીં એટલે ઊંધું ચાલવાનું અત્યાર લગી આ આપ્યું હોય h અને કે અને r આપ્યું તમે આમ ચાલ્યા હતા હવે તમે ઊંધું ચાલવાનો મતલબ શું થયો અહીંયા જોવાનું x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 8x પ્લસ 10y માઇનસ 8 બરાબર 0 તો તમને ખબર છે કે અહીંયા તમે સાદુરૂપ આપો ને તો આવું બને x સ્ક્વેર માઇનસ 2hx પ્લસ h વર્ગ થાય કે નહીં એટલે તમારે x વર્ગ તો છે જ બીજું તમને શું આપ્યું છે 8x આપ્યું છે દેખાય 8x અહીંયા શું આપ્યું એ નથી ખબર પ્લસ y સ્ક્વેર આપ્યું છે પ્લસ 10y આપ્યું છે અહીંયા શું આપ્યું છે એ નથી ખબર એ સિવાય તમને માઇનસ 8 આપ્યું છે બરાબર 0 છે ખબર પડે છે તો તમારે આ પદ મેળવવાનું છે આ પદ કેવું મળવું જોઈએ જેથી શું બની જાય પૂર્ણ વર્ગ બની જાય ખબર પડી અહીંયા વર્ગ થઈ જવો જોઈએ તો એનો મતલબ અંતિમ પદ મેળવવાનું થયું કે નહીં ખબર પડી ખબર પડે અંતિમ પદનું સૂત્ર શું થાય
મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ ગોખ્યું છે ને એટલે આ નથી આવડતું. આ 100% ભૂલાઈ જાય છે તમારાથી, એની પાછળનું કારણ તમે ગોખ્યું છે. સમજી લીધું હોય ને તો કાયમ યાદ રહી જાય એવું છે. નેક્સ્ટ લેક્ચરમાં યાદ દેવડાવજો, સમજાવીશ. મધ્યમ પદનો વર્ગ 8નો વર્ગ થાય, 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 1 થાય, 8નો વર્ગ 64/4, કેટલો જવાબ આવશે? 16. એનો મતલબ અહીંયા 16 હોવો જોઈએ. અહીંયા 16 ઉમેરો તો બાપુજીનું ખેતર નથી કે 16 ઉમેરી દે, અહીંયા 16 ઉમેરો તો આ બાજુ 16 ઉમેરવા પડે તો જ બરાબર લખી શકો, તો બરાબર લખી શકો નહીં. બેસે મગજમાં? આ તો કંઈ હતું જ નહીં. અહીંયા 16 ઉમેરો તો અહીંયા 16 ઉમેરવા પડે કે નહીં? ખબર પડી આટલી? ઓકે. હવે અહીંયા અંતિમ પદ સેટ કરું તો અહીંયા અંતિમ પદ કેટલું થશે? જો અહીં ખબર પડી જાય 25 જ થશે. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, મધ્યમ પદ એટલે 10નો વર્ગ, 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 1, 100/4. કેટલો જવાબ આવ્યો? 25. ખેતર તો છે ને, અહીંયા 25 ઉમેરો તો અહીંયા 25 ઉમેરવું પડે. ખબર પડી ગઈ? તો હવે તમને આવું મળ્યું. અહીંયા તમને આવું મળ્યું કે x² + 16 8x + 16 આ એક મસ્તીની જોડી મળી ગઈ, પ્લસ y² + 10y + 25 આ બીજી જોડી મળી ગઈ. આ -8 આ બાજુ લઈ લઈએ, શું થઈ જાય? 16 + 25 + 8 આવું થાય કે નહીં? આ -8 આ બાજુ એટલે +8. તો અહીંયા તમને આવું મળી ગયું. પહેલા પદનું વર્ગમૂળ, બીજા પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, આખાનો વર્ગ. આવડે ને? જો આનું ઊંધું કરો તો આ થાય કે નહીં? પડે ખબર? ઓકે. પ્લસ અહીંયા શું થશે? પહેલા પદનું વર્ગમૂળ, બીજાની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, આખાનો વર્ગ, બરાબર. 25 ને 33, 33 ને 16, 33 ને 6 કેટલા થાય? 39, 39 ને 10, 49. રેડી? તો આ નામ લખાય x - h નો, પેલા x + 4 જ લખી નાખીએ હજી. x + 4 નો, અથવા તો એક હજી સરસ મજાનું સ્વરૂપ આપું, x - -4 વર્ગ પ્લસ y - સમજો y - -5 વર્ગ. ખબર પડે કેમ આવું કર્યું સાહેબ? કારણ કે આપણે સરખાવવાના છે, બરાબર. 49 એટલે શું થાય? 7 વર્ગ. ને કોની યાર સરખાવશો? x - h² y - k² બરાબર r² સાથે સરખાવતા. બેઠું? મગજમાં બેઠું? ઓકે. તો h બરાબર કેટલા આવ્યા? -4. ઘણા લોકો અહીંયા પહોંચે ને એટલે h બરાબર 4 લખે. 4 નથી આવતા, h બરાબર કેટલા આવે છે? -4. k બરાબર કેટલા આવ્યા? -5. અને r બરાબર કેટલા આવ્યા? 7. તેથી કેન્દ્ર કયું હશે? કેન્દ્ર કયું હશે? HK, એટલે કે -4 -5, તથા ત્રિજ્યા કેટલી હશે? r બરાબર 7 હશે. દાખલો પૂરો. રેડી? આ પ્રથમ રીતે દાખલો ગણ્યો. આનો દાખલો કાલે બીજી રીતે ગણશું. કાલ, આજ નહીં. તમને ખબર પડી? એટલે થોડી ઘણી ખબર પડી. આ પહેલી રીત અઘરી પડે આ દાખલામાં, બીજી રીત બહુ સહેલી છે. સાહેબ સહેલું જ શીખવાડો, અઘરું શું કામ શીખવાડો? પણ બધું જાણતા હોવા જોઈએ. ખબર પડી બધાને? તો જ્યારે ત્યારે આપણને સૂત્ર આપે ને ત્યારે થોડુંક અઘરું પડશે, પણ અઘરું બનાવતા નહીં. આપણે શું કરીશું? આની અંદર અંતિમ પદ સેટ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે?